સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. myself મુકેશ આર ગોયાણી, કોલેજ ઓફ કોમર્સ અમરોલી. મારી સાથે મારા મિત્ર છે નમસ્કાર, ડૉક્ટર જિગ્નેશ વાઘેલા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમર્સ, આરવી પટેલ એન્ડ વીએલ શાહ, કોલેજ ઓફ કોમર્સ અમરોલી. આજનો અમારો ટૉપિક છે માલ સામગ્રી અંકુશ, ઇન્વેન્ટરી કંટ્રોલ. માલ સામગ્રી અંકુશ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે માલ સામગ્રી એટલે શું. માલ સામગ્રી કોઈ પણ વસ્તુ કાચા માલથી માંડીને વસ્તુ તૈયાર થાય ત્યાં સુધી જે કંઈ સાધનો છે, જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, ઓઇલ છે, રો મટીરિયલ છે, કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે, નાના નાના સ્પેર પાર્ટ છે, વગેરેને આપણે માલ સામગ્રી કહીએ છીએ. માલ સામગ્રી પ્લસ અંકુશ એટલે આ બધી જે વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય, ટાંકણીથી માંડીને જહાજ બનાવતી કંપનીઓ જે છે, આ બધી જ કંપનીઓએ ફરજિયાતપણે માલ સામગ્રી અંકુશ તૈયાર કરવું એ ખૂબ જરૂરી છે. એટલે આ જે કંઈ માલ સામગ્રી છે એ માલ સામગ્રી પ્લસ તેમનો અંકુશ, જેથી કરીને વસ્તુ વધે પણ નહીં, વસ્તુ ઘટે પણ નહીં, એમની જે પણ તૈયારી કરવી પડે એને આપણે માલ સામગ્રી અંકુશ તરીકે ઓળખીએ. સામાન્ય અર્થ જોઈએ, ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે કઈ વસ્તુ ખરીદવી, ક્યારે ખરીદવી, કેટલા જથ્થામાં ખરીદવી, કેટલા જથ્થો સ્ટોકમાં રાખવો, તે નક્કી કરવાની આયોજિત પદ્ધતિ કે જેથી તેની ખરીદી અને સંગ્રહ કરવાનો ખર્ચ ઓછો આવે અને છતાં ઉત્પાદન કે વેચાણને અસર ન થાય. એક બાજુ એવું જોવાનું છે કે ઉત્પાદન પણ બરાબર થવું જોઈએ અને વેચાણ પણ યોગ્ય થવું જોઈએ. જે કંઈ સમયગાળો છે તે રો મટીરિયલની ખરીદીથી માંડીને વસ્તુ તૈયાર થાય તે દરમિયાન જે પણ નાની વસ્તુઓ છે તેનો સંગ્રહ રાખવાની વાત છે, ખરીદવાની વાત છે. તો અમુક નક્કી જથ્થો ખરીદવો જેથી વસ્તુ પડી પણ ન રહેવી જોઈએ અને ઘટવી પણ ન જોઈએ. જેમ કે કાર છે, તો એક કાર બનાવવા માટે મોટા ભાગે ઘણા બધા સ્પેર પાર્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે. એમાંથી જો માત્ર એક સ્પેર પાર્ટ જો ખૂટે, રો મટીરિયલ ઘટે, તો એક કારનું મેન્યુફેક્ચરિંગ ત્યાં જ અટકી જતું હોય છે. એટલે સૌ પ્રથમ પહેલી બાબત જો એમણે જાણવી હોય તો એ માલ સામગ્રી અંકુશની છે. માલ સામગ્રી અંકુશ એ લાગે છે નાની બાબત, પણ એટલી મોટી બાબત છે કે જ્યારે એક વસ્તુ ઘટતી હોય ત્યારે આપણે તેની અગત્યતા મળતી હોય છે. અને ઘણી બધી વસ્તુ એવા પ્રકારની છે કે આપણને જથ્થામાં મળે છે. એવો જથ્થો કે ડઝનમાં મળતો હોય છે, ગ્રોસમાં મળતો હોય છે, કે ક્વિન્ટલમાં કે ટનમાં. તો એ કેટલો જથ્થો પરચેસ કરવો કે જેથી એનો સંગ્રહ ખર્ચ પણ ન થવો જોઈએ, વધારે ઓછો ખર્ચ વધારે પણ ન થવો જોઈએ, વીમાનો ખર્ચ પણ ન થવો જોઈએ. આ તમામ બાબતની જાળવણી એને આપણે માલ સામગ્રી અંકુશ તરીકે ઓળખીએ છીએ. બીજી એક વ્યાખ્યા શ્રી મેયરના મત મુજબ ઇન્વેન્ટરી પર અંકુશ રાખવાનો અર્થ એ છે કે ઇન્વેન્ટરીનો કેટલી કક્ષા સુધી કરકસર ભરી રીતે સંગ્રહ કરી શકાય તે અંગે પેઢીનો નિર્ણય કરવો. સામાન્ય રીતે આપણે એક જો ઘરની જ વાત કરતા હોઈએ તો ઘરે જ આપણે એક સ્ટોર બનાવેલો હોય છે ને આખા વર્ષ દરમિયાનનું કરિયાણું જેને આપણે કહીએ તે આપણે ઘરે સ્ટોર પણ કરતા હોઈએ. એવી જ બાબત એક કંપનીની છે. અને આજે ઘણી બધી કંપનીઓ એવી છે કે આવું કરવું ન પડે એટલા માટે રો મટીરિયલ બીજાને, દાખલા તરીકે મારુતિ છે, તો એ મારુતિ કાર પોતે ટાયર બનાવતી નથી, એ બહારથી ખરીદી લે છે. કેમ કે એને ખબર છે કે ટાયર બનાવવા એમાં સમય વધારે જાય છે, સંગ્રહ કરવો પડે છે, પૈસાનું રોકાણ કરવું પડે છે. આજની સૌથી વધારે પહેલી જરૂરિયાત હોય તો એ છે નાણાંનું રોકાણ. નાણાં વધવા પણ ન જોઈએ, ઘટવા પણ ન જોઈએ, એવી રીતે માલ સામગ્રીની અંકુશ જરૂરી છે. જેમ કે આપણે રો મટીરિયલ તરીકે હરિયાણાથી કોઈ વસ્તુ લાવીએ છીએ, તો એક ટ્રક લાવતા હોય તો એક ટ્રકની આપણે જરૂર હોય અડધા ટ્રકની, છતાં પણ આપણે મેક્સિમમ જેટલું એની અંદર લાવીએ તો આપણને નફાકારક વધારે છે. અડધી વસ્તુ ફરીથી પાછી લાવી શકાતી નથી. એટલે ઇન્વેન્ટરી કેટલી કક્ષા સુધી કરકસર
ભરી રીતે સંગ્રહ કરી શકાય તે અંગે પેઢીનો નિર્ણય. શ્રી F.G. મુરેના મત મુજબ ઇન્વેન્ટરી એટલે જે નાણાં જે ટૂંક સમય માટે પિત્તળના સળિયામાં, લોખંડના પતરામાં, લોખંડના રસાયણના થેલામાં કે કાપડના તાકાના સ્વરૂપે હોય છે. એણે ઇન્વેન્ટરી એટલે એણે એવું સ્પષ્ટ કહી દીધું છે આ બધી ઇન્વેન્ટરી છે કે જે સમય માટે, ચોક્કસ સમય માટે પિત્તળના સળિયામાં રોકાયેલો હોય, લોખંડના પતરામાં રોકાયેલું હોય કે લોખંડના રસાયણના થેલામાં કે કાપડના તાકા સ્વરૂપે આ રો મટીરિયલ હોય છે. ટૂંકમાં એક સ્પષ્ટ છે કે માલ સામગ્રી અંકુશ એટલે કાચા માલની ખરીદીથી માંડી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચે તો એવી રીતે એનો સંગ્રહ કરવાનો છે કે એની કોસ્ટ વધવી પણ ન જોઈએ અને કોસ્ટ ઘટવી પણ ન જોઈએ, ઉત્પાદન વધવું પણ ન જોઈએ, ઉત્પાદન ઘટવું પણ ન જોઈએ, નફો એટલો બધો ઘટી ન જવો જોઈએ, નફો પણ સારો એવો મળી રહેવો જોઈએ, વેચાણ પણ સારા એવા પ્રમાણમાં થઈ રહેવું જોઈએ. આ તમામ બાબતની તકેદારી રાખવી એને આપણે માલ સામગ્રી અંકુશ તરીકે ઓળખીએ છીએ. શ્રી બાસુના મત મુજબ ઇન્વેન્ટરી અંકુશનો અર્થ એ થાય છે કે સમગ્ર ઉદ્યોગમાં કાચા માલથી માંડીને તૈયાર વસ્તુ બને ત્યાં સુધી સમગ્ર ગાળા દરમિયાન તે ચીજ વસ્તુ કે માલ સામાન ઉપર અંકુશ રાખવો. ઘણી વખત એટલા બધા માલ સામગ્રી અંકુશના ભયસ્થાનો છે, એ આપણે થોડી વાર પછી ચર્ચા કરીશું કે કયા કયા એમના ભયસ્થાનો રહેલા છે. પરંતુ કાચા માલથી માંડીને વસ્તુ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી એ તમામે તમામ રો મટીરિયલ, આજે એક તમને સામાન્ય ઉદાહરણ આપીએ તો સુગર ફેક્ટરીઓ છે. તો સુગર ફેક્ટરીમાં તમે જોશો કે ખાંડનું મેન્યુફેક્ચરિંગ એટલું બધું થાય છે, તે મેન્યુફેક્ચરિંગ કરતાં એમની સૌથી મોટી જવાબદારી સારી જો એ નિભાવતા હોય તો એ ખાંડનો સંગ્રહ છે. એક સામાન્ય એક જગ્યા પર જો હવા ઉજાસ બરાબર ન હોય, વરસાદ પડતો હોય અને જો કોઈ એ ખાંડ પીગળવાની પણ શરૂ થઈ જાય તો આવા સંજોગોમાં તમામ ખાંડ નિષ્ફળ જાય છે. તો આવા સંજોગોમાં એનો સંગ્રહ તમે જોશો એટલો સરસ મજાનો સંગ્રહ કે એક તમને સુગર ફેક્ટરીની અંદર એક કીડી પણ જોવા મળતી નથી. આ એક એમનો માલ સામગ્રી અંકુશનો એક તુક્કો છે. એ વ્યવસ્થિત રીતે આપણને જાળવણી કરવી તે સમજાવે છે. એવું જ તે દરેકે દરેક આજે કુદરત તરફથી જે પણ વસ્તુ આપણને મળે છે એમાંથી 97% ઉપર આપણે પ્રક્રિયા કરવી જ પડે છે. ભાગ્ય એવી એકાદ બે વસ્તુ હશે જે આપણને કુદરત તરફથી મળે છે અને આપણે તેમનો સીધો જ ઉપયોગ કરીએ છીએ. 97% જેટલી વસ્તુઓ એવા પ્રકારની છે કે જે આપણે એના ઉપર કોઈક ને કોઈક પ્રકારની પ્રક્રિયાઓ કરતા રહેવું પડે છે. આ પ્રક્રિયાઓ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એ વસ્તુ વપરાશને યોગ્ય બનાવતા નથી. અને આજના સમયની અંદર સૌથી મોટી જો કોસ્ટિંગ હોય, આઈ થિંક 57 to 60% ખર્ચ માલ સામાન પાછળ થતો હોય છે અને માત્ર 40% જેવો ખર્ચ મજૂરી છે, બીજા સ્ટેશનરી ખર્ચાઓ છે, આ બધા ખર્ચાઓમાં થતો હોય. એટલે 60% જેટલો ખર્ચ જો માલ સામગ્રી પાછળ થતો હોય તો 60% માલ સામગ્રી આપણે સાચવવાની જવાબદારી કંપનીએ કરવી ખૂબ જરૂરી છે. એની અંકુશ કરવી ખૂબ જરૂરી, કેમ કે 60% જેટલું ખર્ચ એ માલ સામગ્રી પાછળ જતો હોય છે. જો કે આધુનિક સુવિધાઓ એટલી બધી વધતી ગઈ છે. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન મુજબ હવે મોલ સિસ્ટમની જો વાત કરીએ તો મોલ સિસ્ટમમાં પણ આજે માલ સામગ્રી અંકુશની જરૂર પડી છે કે માત્ર તૈયાર વસ્તુ પર જ નહીં પણ જે રિટેલ છે, રિટેલ એમના ઉપર પણ માલ સામગ્રી અંકુશની જરૂર છે. એમના માટે આ બધું જ જે પણ વસ્તુ મોલમાં પડી તે માલ સામગ્રી અંકુશ જ કહેવાય. એક સામાન્ય આપણે વિડીયો જોઈએ કે આધુનિક સમયની અંદર કેવી રીતે માલ સામગ્રી અંકુશ શક્ય બને છે. યંત્રવધ જ્યારે કાર્ય થતું હોય, યંત્રવધ, આવા સંજોગોમાં RFID મુજબ, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન મુજબ જ માલ સામગ્રી અંકુશ તૈયાર થઈ જતું. એક ક્લિપિંગ આપણે જોઈને પછી આગળ વધીએ. Is money. RFID, radio frequency identification, is a new technology that significantly increases the efficiency of this process chain. With RFID,
data are transferred without physical contact. In addition, RFID helps positively identify shipping units. In an instant, valuable information is recorded and utilized on an international scale. This example demonstrates how it functions in practice. The process chain begins with production and continues by way of a central warehouse onto the retailer. In the manufacturer's warehouse, goods are prepared for distribution to retailers. Without RFID, order picking of mixed pallets for delivery to department stores or supermarkets can be extremely time-consuming. Why? Because it requires a whole series of individual steps, most of them manual. In future, processes that now have to be carried out by hand will function automatically based on RFID. The key is the RFID transponder, which can be affixed to boxes and pallets as early as the production stage. Communication between transponders and RFID readers is fully automatic. They practically do the work by themselves. Readers installed at various points in the sorting and order picking process register the electronic product codes stored on the transponders the moment they come into range. These data are immediately transferred to the central logistics and merchandise management system. Within seconds, the goods delivered are compared in detail with the goods ordered. Even transport and sorting in the warehouse can be automated in future. RFID tags indicate where each product belongs. This enables the hanger goods sorter, for example, to transport the merchandise to its intended destination. The faster the goods leave the warehouse, the more efficient the process. Processing incoming goods by today's methods is also quite labor-intensive. And so is warehouse management, sorting and positioning the goods, because a large proportion of the processes must be carried out manually. Here too, in the incoming goods area, RFID is set to considerably accelerate processes in future. The fully automated reader registers the relevant information as goods enter the gate. The data are transferred directly to the merchandise management system. A single reader is capable of registering up to 40 RFID transponders in 1 second. This can mean time savings of 10 minutes for each truck, a major plus in cost effectiveness, because the merchandise reaches its destination much faster, and both manpower and means of transport are utilized more efficiently. In the warehouse, forklifts and high shelves will be equipped with RFID technology, which will automatically indicate to the operator the storage position of each product. When the employee sorts the goods into the correct place, confirmation is given via touchscreen monitor. If he or she selects the wrong place for the product, an error is indicated. This way, RFID helps ensure that the goods are always in the right places, and taking inventory is as simple as pushing a button. RFID allows trade and industry companies to track goods, the path they take, and their location at any given time throughout the supply chain, from anywhere in the world. Handling incoming goods in stores is currently just as labor-intensive as the incoming goods processing we saw in the distribution center. The final leg of the journey from manufacturer to retail shelf is the path between the warehouse of the store and the sales area itself. Readily accessible, up-to-date, and relevant information is essential to ensuring that a product is available at the right time and in the right place. The store's warehouse management plays a key role. In future, RFID will simplify storage of products in the retailer's warehouse, because at all times, staff will be able to precisely and quickly locate pallets and cartons. The moment the goods are removed from the warehouse, RFID readers re-register the data stored on the transponders. The merchandise management system books this movement of goods as well.
and the information in the system is kept up to date. Precise and current data, anytime and anywhere, help products make their way from the manufacturer to the point of sale quickly and easily. At the same time, they provide the perfect basis for keeping goods on the shelves at all times. RFID, for more efficiency, all the way from producer to customer. હવે પછીના ઇન્વેન્ટરીના પ્રકાર ડૉક્ટર જિગ્નેશ વાઘેલા સમજાવશે. ડૉક્ટર જિગ્નેશ વાઘેલા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા સાથી મુકેશ આર ગોયાણીએ તમને ઇન્વેન્ટરી અને ઇન્વેન્ટરી અંકુશ એટલે શું તેના વિશે ઘણી બધી વાતો કરી. તો ઇન્વેન્ટરી જે છે એ ઇન્વેન્ટરીને ખરેખર કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો ઇન્વેન્ટરીના જે પ્રકારો છે એ ઇન્વેન્ટરીના પ્રકારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક નિવેશ એટલે કે ઇનપુટ, બીજું કહી શકાય પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, અને ત્રીજું છે ઉત્પાદન એટલે કે આઉટપુટ. આમ ઇન્વેન્ટરીના જે પ્રકારો છે એ ઇન્વેન્ટરીના પ્રકારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું નિવેશ. નિવેશ એટલે શું? તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય અને એ ઉત્પાદન કરતાં પહેલાં જે પ્રશ્ન વિચારવામાં આવે છે તે પ્રશ્ન આવે છે ઇનપુટનો. કે કોઈ પણ પ્રકારની કંપની જ્યારે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માંગતી હોય ત્યારે તેવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી જો મહત્ત્વનો ભાગ ભજવતું હોય તો તે છે એ ચીજ વસ્તુનો કાચો માલ. અને આવા કાચા માલની જરૂરિયાત કેટલી રહેશે, કેવી રહેશે, કયા સંજોગોમાં રહેશે અને કેટલા પ્રમાણમાં રહેશે, એ દરેકે દરેક બાબત એ નિવેશમાં સમાવેશ થતો હોય છે. તો ઇનપુટમાં સૌપ્રથમ મુદ્દો આપણે કહી શકાય કાચો માલ. તે ઉપરાંત એવું ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કાચો માલ હશે એટલે ચીજ વસ્તુનું ઉત્પાદન સંપૂર્ણ